હડીસાના કુંપટ ગામે પરંપરાગત શીતળા સાતમનો મેળો ભરાયો। મેળામાં ગ્રામીણ જનમેદની ઉમટી પડી। ડીસાની બનાસ નદીના તટ ઉપર આવેલું કુંપટ ગામમાં વર્ષો જૂનું શીતળા માતાનું પૌરાણિક મંદિર આવેલું છે। આ મંદિર ખાતે દર વર્ષે ફાગણ વદ સાતમના દિવસે ભાતીગળ લોકમેળો ભરાય છે। આ વર્ષે મેળો ભરાયો હતો, જેમાં સોમવારના મેળામાં આસપાસના ગામોના લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને મેળાની મજા માણી હતી। લોકોએ મંદિર ખાતે પોતાની બાધા આખડી પૂર્ણ કરી હતી। વર્ષોની પરંપરા મુજબ શીતળા માનું ચાંદીનું છત્ર, સાકર, ગોળ, ખજૂર અને મીઠું ધરાવવાની માન્યતા છે। કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે તાલુકા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આ પ્રસંગે જૂના ડીસા ગામના ભારતીય જનતા પાર્ટીના ઉત્સાહી કાર્યકરો દ્વારા ઠંડી છાશ અને ઠંડા પાણીનું બનાસ નદીના પટમાં દર્શનાર્થે આવેલા યાત્રાળુઓ માટે વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પિયુષભાઈ પુનડિયા, હસમુખભાઈ મોદી, ભૂરસિંહ દરબાર, મદારજી ઠાકોર, કનુભાઈ અનાવડિયા, સંજયભાઈ માળે, જેરૂપજી માળે, જીવણભાઈ છત્રાલિયા, જયંતિભાઈ પુનડિયા, સુનિલભાઈ સોની વગેરે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સેવા આપી હતી। અહેવાલ મહેશ બારોટ, ગુજરાત બ્યુરો ચીફ। કુંપટ ગામે ભાતીગત મેળો ભરાયેલો છે। તેમાં જૂના ડીસા ગામના બીજેપીના બધા ભાઈઓ કાર્યકર્તાઓ મળી અને છાશ કેમ્પનું આયોજન કરેલું છે। તો દરેક મેળામાં આવનાર પબ્લિકે છાશના કેમ્પનો લાભ લીધો છે અને હું ભારતીય જનતા પાર્ટી તરફથી દરેક કાર્યકર્તાનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કે જે લોકોએ આવું સુંદર આયોજન કર્યું છે। ભારત માતા કી જય। જય ભારત। કુંપટ ગામે આજે શીતળા માતાના મંદિરનો મેળો ભરાયો, જે વર્ષોથી ભાતીગત મેળો ભરાય છે। એ નિમિત્તે જૂના ડીસામાં બીજેપી કાર્યકર્તાઓ દ્વારા ઠંડી છાશ અને ઠંડા પાણીનું ખૂબ સરસ આયોજન કર્યું। લોકોએ ઠંડી છાશ અને પાણીનો ભરપૂર આનંદ માણ્યો છે। એ બદલ દરેક કાર્યકર્તા મિત્રોનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત। ડીસા તાલુકાના કુંપટ ગામે ભાતીગળ મેળો ભરાયો હોવાથી ડીસા તાલુકાના જૂના ડીસા ગામના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ઠંડી છાશ અને પાણીનું વિતરણ કર્યું। એમાં બહોળી સંખ્યામાં પબ્લિકે આનંદ માણ્યો, લાભ લીધો।